નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગણિતના આ તાસની અંદર તમારું એક નવું ચેપ્ટર શરૂ થાય છે, નફો ખોટ. તો સૌથી પહેલાં જોઈએ કે નફો અને ખોટ એટલે શું. તો નફો એટલે શું છે કે આપણે જે પણ વસ્તુ કમાતા હોય અથવા તો આપણે જે વસ્તુ વેચતા હોય એના કરતાં વધારે કિંમત આપણને મળે એટલે નફો થાય. આપણે આગળ એની વ્યાખ્યા પણ સમજી દઈએ છીએ, પણ તમને શરૂઆતમાં થોડીક સમજણ આપું છું. ખોટ એટલે કે આપણે જે વસ્તુ ખરીદી કરી હોય એને ઓછા પૈસામાં વેચીએ તો એને ખોટ કહેવાય છે. તો નફા ખોટની અંદર સૌથી પહેલાં ખરીદ કિંમત કે મૂળ કિંમત એટલે શું. તો કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપવી પડતી રકમની તે વસ્તુની ખરીદ કિંમત કે મૂળ કિંમત કહે છે. હવે સમજી લેજો, તમને ખરીદ કિંમત પૂછ્યું હોય કે મૂળ કિંમત પૂછ્યું હોય, બેનો અર્થ એક જ થશે. કોઈ પણ વસ્તુ ખરીદવા માટે, હવે દાખલા તરીકે આપણે મોબાઈલ લેવા જઈએ છીએ, તો મોબાઈલ લેવા ગયા તો એને 9,000 રૂપિયાનો મોબાઈલ કીધો, તો આપણે એ 9,000 રૂપિયા એને ચૂકવીએ છીએ. તો એ જે વસ્તુ એટલે કે એ જે કિંમત ચૂકવીએ છીએ એને વસ્તુની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહેવાય છે. ખરીદ કિંમતને ટૂંકમાં કી પણ કહેવાય અને મૂળ કિંમતને ટૂંકમાં મૂકી કહેવાય. અત્યારે આપણે ખરીદી કરીએ છીએ કોઈ પણ વસ્તુ, શાકભાજીથી કરિયાણાથી માંડીને A to Z વસ્તુની ખરીદી કરીએ છીએ, ત્યારે આપણે જે રકમ ચૂકવીએ છીએ, જે રૂપિયા ચૂકવીએ છીએ તેને આપણે ખરીદ કિંમત કહીએ છીએ. હવે વેચાણ કિંમત. તો કોઈ પણ વસ્તુ વેચતા મળેલી રકમને તે વસ્તુની વેચાણ કિંમત કહે છે. વિદ્યાર્થી મિત્રો, સંકલ્પના સમજો, જેથી સમજ પડશે તો પાછળ દાખલામાં ખ્યાલ ઝડપથી આવશે. કોઈ પણ વસ્તુ વેચતા મળેલી રકમને તે વસ્તુની વેચાણ કિંમત કહે છે. જો કોઈ પણ વ્યક્તિની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, ડેરી હોય અથવા તો અમુક વસ્તુ વેચતા હોય, તો એ વસ્તુ વેચવા માટે, એટલે સમજી લો કે મારી પાસે અડદના પાપડ છે, બરાબર. હું અડદના પાપડ બનાવું છું, અડદના પાપડ હું બનાવીને વેચું છું. તો બધું જ મટીરિયલનો ખર્ચો કાઢતા મારે અડદના પાપડ 80 રૂપિયામાં થાય છે તૈયાર, પણ હું એ જ વસ્તુમાં થોડાક પૈસા ઉમેરીને, એટલે કે હું એ જ વસ્તુ 90 રૂપિયામાં વેચું છું. તો કે એ વસ્તુ વેચતા, એટલે કે હું જે વસ્તુ વેચું છું એને મને પૈસા મળે છે, એને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે. સમજ પડી કે હું જે વસ્તુ વેચું છું એ વેચતા મને જે કિંમત મળે છે, મને જે રૂપિયા મળે છે એ વસ્તુની વેચાણ કિંમત કહેવાય. વેચાણ કિંમતને ટૂંકમાં વેકી કહેવાય છે. હવે ખરાજાત. ખાસ ધ્યાન રાખજો, પહેલાં ખરીદ કિંમત કે મૂળ કિંમત, વેચાણ કિંમત, અને હવે ખરાજાત. વસ્તુની મૂળ કિંમત ઉપરાંત થતા ખર્ચાને ખરાજાત કહેવાય છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વસ્તુની મૂળ કિંમત ઉપરાંત થતા ખર્ચાને ખરાજાત કહેવાય છે. અથવા વસ્તુની ખરીદી પછી થતા અન્ય ખર્ચાને ખરાજાત કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લારી ભાડું, દલાલી, મજૂરી, રિપેરિંગ ખર્ચ, વટાવ વગેરે. હવે દાખલા તરીકે તમને હું સમજાવું કે ખરાજાત કોને કહેવાય. તો મેં એક ફ્રીજ લીધું છે. આ ફ્રીજ મારે 35,000માં આવ્યું છે. હવે ફ્રીજને તો હું જાતે ઉચકીને જ લઈ ન શકું ઘરે, તો આ ફ્રીજને ઘરે પહોંચાડવા માટે તમારે એક લારી કરવી પડે અથવા તો એક રિક્ષા, ટેમ્પો કરવો પડે. તો આ ઘર સુધી પહોંચાડવા માટે ટેમ્પાવાળો, રિક્ષાવાળો કે લારીવાળો જે ભાડું લે, આપણે તેને એ ભાડું ચૂકવીએ છીએ. એ ભાડું લે છે, એ ભાડું આમાં ઉમેરતા એ ખરાજાત થાય છે. તો કેવી રીતે કે 35,000નું મારે ફ્રીજ આવ્યું છે, હવે એને ઘર સુધી પહોંચાડવા માટે મેં એક ટેમ્પો બંધાવ્યો છે. તો આ ટેમ્પાવાળો 500 રૂપિયા ભાડું લે છે. તો એ 500 રૂપિયા ભાડું છે એ અન્ય ખર્ચ કહેવાય છે. એટલે કે જે વસ્તુ ખરીદી હોય એના પછી ઉપર થતા ખર્ચને, અહીંયા તમને શીખવાડ્યું છે કે વસ્તુની મૂળ કિંમત ઉપરાંત થતા ખર્ચાને ખરાજાત કહેવાય. તો એ 500 રૂપિયા છે એ ખરાજાત કહેવાશે. એટલે મારે ફ્રીજ કેટલામાં પડ્યું કહેવાય? 35,500માં.
એટલે કે વસ્તુની મૂળ કિંમત ઉપરાંત થતા ખર્ચાને ખરાજાત કહેવાય. હવે પડતર કિંમત, તો ખરીદી પછી થતા અન્ય ખર્ચાને, ખાસ ધ્યાન રાખજો, અહીંયા જો વસ્તુની મૂળ કિંમત ઉપરાંત થતા અન્ય ખર્ચાને, અને અહીંયા ખરીદી પછી થતા અન્ય ખર્ચાને એટલે કે મૂળ કિંમતની સાથે ખરાજાત ઉમેરતા મળતી કિંમતને પડતર કિંમત કહે છે. અહીંયા આપણે સૌથી પહેલાં ખરાજાત શોધી છે. હવે પડતર કિંમત શોધવી હોય તો મૂળ કિંમતમાં આ ખરાજાત ઉમેરતા નવી જે રકમ મળે છે એને પડતર કિંમત કહેવાય છે. ફરી વખત સમજી લો, પડતર કિંમત કોને કહેવાય છે? તો સૌથી પહેલાં વસ્તુની જે મૂળ કિંમત છે એ ઉપરાંત અન્ય જે ખર્ચા થયા છે એને ખરાજાત કહેવાય છે. તો વસ્તુની મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરતા જે નવી રકમ મળે છે એને પડતર કિંમત કહેવાય છે. ફરી વખત આપણે વ્યાખ્યા સમજીએ કે ખરીદી પછી થતા અન્ય ખર્ચાને એટલે કે મૂળ કિંમતની સાથે ખરાજાત ઉમેરતા, મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરવાની છે, મળતી કિંમતને, નવી કિંમત જે મળે છે એને પડતર કિંમત કહે છે. તમને અહીંયા આપેલું છે પડતર કિંમતને ટૂંકમાં પકી, અહીંયા તમારે વચ્ચે ડોટ્સ કરવું પડશે તો જ એ શબ્દ છૂટો પડશે. પડતર કિંમતને ટૂંકમાં પકી કહેવાય છે. હવે એનું સૂત્ર છે, જો આ સૂત્ર આધારે જ તમારે પાછળ બધા દાખલા ગણવાના છે, એટલે તમારે સૂત્ર ફરજિયાત બધા મોઢે કરવાના રહેશે. પડતર કિંમત શોધવી હોય તો એનું સૂત્ર કયું છે? તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત. મેં બે કેમ લખેલું છે ઓબ્લિક કરીને? ખબર છે કે ખરીદ કિંમત ને મૂળ કિંમત બે એક જ થાય છે, એટલે તમને ખાલી મૂળ કિંમત લખો તોય ચાલે, ખરીદ કિંમત લખો પણ ચાલે. એટલે અત્યારે સૂત્રમાં તમારે આ પરફેક્ટ લખવાનું છે. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત અથવા મૂળ કિંમત વત્તા ખરાજાત એટલે કે અન્ય ખર્ચા. આ બેનો જે સરવાળો કરો એટલે તમને જે રકમ મળે એ તમારી પડતર કિંમત આવી ગણાય. આપણે દાખલા ગણશું ને એટલે તમને સમજ પડી જશે, પણ સૂત્ર તમારે કરવાના રહેશે. ત્યાર પછી નફો. આગળ મેં તમને કીધું હતું ને કે નફાની સૂચના હું તમને વ્યાખ્યા સમજાવી દઈશ. નફો એટલે શું? કોઈ પણ વસ્તુની મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો તેને નફો થયો કહેવાય. મેં સમજાવ્યું કે મારી પાસે હમણાં અડદના પાપડનું ઉદાહરણ લીધું હતું કે મેં 80 રૂપિયામાં અડદના પાપડ કમ્પ્લીટ કર્યા છે. તો આ અડદના પાપડ હું 100 રૂપિયામાં વેચું તો મને કેટલા રૂપિયા નફો થયો કહેવાય? 20 રૂપિયા. એટલે કહેવાય છે કે કોઈ પણ વસ્તુની મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો તેને નફો થયો કહેવાય. નફો શોધવા માટેનું સૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. વેચાણ કિંમત તમે જેટલી આપી છે એ પહેલાં તમારે લખવાની છે વેચાણ કિંમત. હવે મેં અહીંયા અડદના પાપડ વેચ્યા છે તો બરાબર 100 રૂપિયામાં વેચ્યા, તો અહીંયા 100 લખું ઓછા મૂળ કિંમત. મૂળ કિંમત એટલે મારે કેટલામાં બન્યા હતા? 80 રૂપિયામાં. એટલે 100 રૂપિયામાંથી 80 રૂપિયા બાદ કરો એટલે જે જવાબ મળે એ આપને નફો મળ્યો કહેવાય. હવે બીજું સૂત્ર પણ એ રીતના છે. નફો બરાબર વેકી ઓછા પકી એટલે કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. તો સૌથી પહેલાં પડતર કિંમત આપણે શોધવી પડે ને, કેમ કે અન્ય ખર્ચા થયા હોય એ બધા એમાં ઉમેરવાની, ત્યારે પડતર કિંમત. એટલે આ બે પણ ચાલે. જો સીધું મૂળ કિંમત હોય તો લખવાની રહેશે, અને અન્ય ખર્ચા થયા હોય ત્યારે પડતર કિંમત એમાં ઉમેરીને લખવાની. એટલે આ રીતે પણ સૂત્ર મૂકી શકાય કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત એટલે જે રકમ મળે એને નફો કહેવાય છે. હવે જોઈએ ખોટ. તો કોઈ પણ વસ્તુની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત અથવા પડતર કિંમત કરતાં, જો મૂળ કિંમત, ખરીદ કિંમત ને પડતર કિંમત આપણે આગળ શીખી ગયા, એ બધી જ એમાં ઉમેરેલી વસ્તુ છે. એટલે કે એ કિંમત કોઈ પણ વસ્તુની મૂળ કિંમત, ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ ગઈ તેમ કહેવાય. એ તો આપણે સીધું જ ખબર પડી જાય. હવે એનું સૂત્ર છે કે ખોટ શોધવી હોય તો કઈ રીતે ખબર શોધાય? તો ખોટનું સૂત્ર છે તો ખોટ બરાબર ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત એના ઓછા વેચાણ કિંમત. જો તમારી ખરીદ કિંમત વધારે હોય ને ઓછા પૈસામાં વેચવું હોય તો તમારી ખોટ ગયેલી કહેવાય.
અને બીજી રીતે સૂત્ર છે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત આપણે શોધીને કે અન્ય ખર્ચાઓ થયા હોય ત્યારે નવી કિંમત મળે એને પડતર કિંમત કહેવાય છે. એ પડતર કિંમત ઓછા વેચાણ કિંમત એટલે જે રકમ મળે એને ખોટ કહેવાય છે. હવે આપણે અહીંયા દાખલો જોઈએ તો નીચે આપેલા વ્યવહારો પરથી નફો છે કે ખોટ તે શોધો. તો અહીંયા ₹280માં ખરીદેલી ખુરશી 505માં વેચી. હવે 305માં વેચી, બરાબર. તો હવે આપણે જો અહીંયા રકમ જોઈએ છે તો આપણે ઝડપથી ખ્યાલ આવી જશે કે અહીંયા શું થયું કહેવાય, નફો. કેમ કે અહીંયા 280 છે ને અહીંયા 305 રૂપિયા આપેલા છે એટલે આપણે નફો થયેલો કહેવાય. પણ અહીંયા દાખલો ગણવો છે તો આપણે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં ખરીદેલી વસ્તુ એટલે કે ખરીદ કિંમત 280. અહીંયા પહેલાં સૂત્ર આવી રીતના તમારે મૂકી દેવાનું રકમો, પછી સૂત્ર મૂકવાનું છે. 280 એટલે કે ખરીદ કિંમત. વેચાણ કિંમત બરાબર કેટલી છે કે 305. તો વેકી વધુ હોવાથી એટલે કે વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય. આ તો મેં તમને શીખવાડી દીધું ને કે અહીંયા રકમ મોટી છે એટલે આપણે તરત ખ્યાલ આવી જાય કે નફો જ થશે. માટે હવે સૂત્ર મૂકવું છે. જો અહીંયા જોઈ લેજો, અહીંયા નફો થશે એટલે આપણે યાદ હોવું જોઈએ કે નફાનું સૂત્ર મૂકવાનું છે. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. તો અહીંયા આપણે મૂકેલા જ છે. તો વેચાણ કિંમત કેટલી છે, આપણે સૂત્ર આગળ જોયું હતું ને, નફો બરાબર વેકી પહેલાં આવશે. તો વેચાણ કિંમત કેટલી છે 305 રૂપિયા ઓછા ખરીદ કિંમત કેટલી છે 280 રૂપિયા. હવે આની બાદબાકી કરતાં પાછળ 25 રૂપિયા વધે છે. તો જવાબમાં શું આવશે, કેટલો નફો થયો કહેવાય, 25 રૂપિયા નફો થાય. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે. ₹150માં ખરીદેલી બુક ₹120માં વેચતા. અમને સીધું જ દેખાય છે કે 150માં ખરીદેલી વસ્તુ છે અને આપણે કેટલા રૂપિયામાં વેચે છે 120 રૂપિયામાં. આપણે ખ્યાલ આવી ગયો કે સીધો ખોટ જ ગઈ છે. આપણે એને પેલા રકમ પ્રમાણે મૂકીને દાખલો ગણીશું. તો સૌથી પહેલાં ખરીદ કિંમત કેટલી છે 150 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે 120 રૂપિયા. તો વેચાણ કિંમત ઓછી હોવાથી ખોટ જશે. આપને કેમ ખબર પડી ગઈ કે આપણે રકમ જોઈ ત્યાં આપણે ખબર પડી જશે. એટલે હવે એને ખ્યાલ આવી ગયો કે ખોટ જશે એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું છે ખોટ શોધવા માટે. તો આપણે આગળ સૂત્ર શીખી ગયા છીએ. તો ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. તો સૌથી પહેલાં ખરીદ કિંમત કેટલી હતી સૌથી વધારે 150 અને વેચાણ કિંમત કેટલી છે 120. 150માંથી 120 બાદ કરો એટલે કેટલા વધ્યા 30 રૂપિયા. તો 30 રૂપિયા ખોટ જશે એવું આપણે ખબર પડી જાય એટલે કે 30 રૂપિયા ખોટ જશે. આ 2 દાખલાના ઉદાહરણ આપેલા છે. એના પછીના તમને 3 દાખલા જાતે રકમ આપીશ, ગણવાના રહેશે. અસ્તુ.